બધાની પૂજા પદ્ધતિ અલગ હોય, સમજવાની રીતો અલગ હોય, પણ બધાનું મૂળ સનાતન ધર્મ છે. સનાતન ધર્મના નાતે આપણે બધા એક છીએ, આપણે કોઈ જુદા નથી. અને એક બનીએ ને નેક બનીએ. એકતા છે ત્યાં ભગવાન છે. લોખંડનું પંચ ભેગું થયું, છીણી, હથોડી, કાતર, ગણ, એરણ, આખું લોટું ભેગું થયું. એમાં ગણ પેલો મોટો, એટલે ગણે એમ કહ્યું કે મારા વાલા ભાઈઓ બહેનો, વર્ષોથી આપણો સમાજ કપાતો આવ્યો છે અને આપણો કાપે. એટલે જેણે જેણે કાપવાનો ધંધો કર્યો હોય ને એ બધા લોહકુંડમાં પડી જાવ અને બધા બળી જાવ. બોલો કે કાપવાનો ધંધો કોણે કર્યો? તો કે છીણી વગર લોટું કપાય નહીં. એટલે છીણીની ભૂલ છે. એટલે છીણીએ કહ્યું કે ભાઈ મારાથી એકલું કઈ થોડું લોટું કપાય? ગણ કે તું ઉપર પડું ને તાણ જ બધું કપાય છે. હા, તું મોટો એટલે તને કોઈ ના કે તારાથી જ કપાય. તું ઉપર ના પડું ને ત્યાં સુધી આ કઈ કપાય ને. એટલે ભૂલ તો તારી છે. એટલે છીણી લોહકુંડમાં પડી, ગણ પડ્યો, એરણ પડ્યું, હાણસી પડી. પછી કાતરે કહ્યું ભાઈ અમારો ધંધો કાપવાનો ખરો, પણ બીજા સમાજને કાપ્યો, આપણા સમાજને કાપ્યો નથી. પણ કે ધંધો તો કાપવાનો જ કર્યો ને તે. હાલ તું પડ. એટલે પછી કાતર પડી. પછી સોએ કહ્યું કે ભાઈ અમારું કામ તો ભેગા કરવાનું છે. બોલે ભેગા કરવાનું કામ દોરાએ કર્યું, તે કોણો પાડવાનું જ કામ કર્યું ને. હાલ તું પડ. એટલે સોય પડી. આ બધું લોટું ઓગળી ગયું અને એમાંથી એક સ્તંભ તૈયાર કરવામાં આવ્યો અને એ સ્તંભને તપાવ્યો. અને પછી હિરણાકંશે પ્રહલાદને પૂછ્યું કે થોબલામ તારો ભગવાન ખરો? તો કે હા. તો કે બાથ ભર. અને સ્તંભને બાથ ભરી તો નરસિંહરૂપ ભગવાન પ્રગટ થયા. લોઢાનો સમાજ એક થાય અને નરસિંહરૂપ ભગવાન પ્રગટ થાય. આપણો સમાજ એક થાય તો શું ન થાય સાહેબ? એટલે પેલા તો એક બનો બધા. ફ્રૂટની લારીએ કેળા, સફરજન, ચીકુ, દ્રાક્ષ આ બધું વેચાતું હતું. એટલે એક ભાઈ જઈને કહ્યું કે ભાઈ સફરજન શું ભાવ? તો કે 200 રૂપિયા કિલો. તો કે કેવો છે? એટલે પેલા ચીરી કરીને આલ્યો, લો મેઠું છે. જામફળનો ભાવ શું? તો કે 150 રૂપિયા કિલો. તો કે કેવો છે? એટલે એની ચીરી કરીને આલી, લો સાકો મીઠું છે. 100 રૂપિયા કિલો જામફળ, 200 રૂપિયા કિલો સફરજન, એની ચીરીઓ થાય. પણ મેં હજુ સુધી એવું સાંભળ્યું નથી કે કેરોની કોઈ ચીરી કરીને આલી તમને સખાડવા. કેમ કે ઝુમખામાં છે. જે ઝુમખામાં હોય ને એની કોઈ દન ચીરીઓ થાય નહીં. અને સફરજન જેવા તમે મોટા હો ને 200 રૂપિયા કિલો, તોય લોકો ચીરીઓ કરી નાખશે જો જુદા રહ્યા તો. એટલે એક બનો ને નેક બનો. આ તમારા એક મુસ્લિમ સમાજના ભાઈઓ બધા રહેશે. હે, પાકિસ્તાન નો આવે, અફઘાનિસ્તાન નો આવે કે પછી અમેરિકા નો આવે કે ચીન નો આવે, અપને વાલા એટલે બધા એક. આ લોકોને જોઈને તો શીખો. રોજ ભેગા રહો છો તો એ લોકો અપને વાલા એટલે બધા એક અને આપણે જરા વિચાર કરજો આ બધું. ફરી વાર હું આવું તો આવું કેવું ના પડે મારે, એનું ધ્યાન રાખજો બધા. અહીં કેટલું જીવવું છે યાર. આપણા બેઠા કલાક પછી કદાચ આપણે હોઈએ કે ના હોઈએ, આવું ટૂંકું જીવન છે. અને જો ભાઈ નાનો ભૂલ કરે ને તો એ તો માફ થઈ જાય, પણ મોટો કોક ભૂલ કરે ને તો એ ગુનેગાર બને છે. મારી ઘડિયાળ ખોટો ટાઈમ બતાવો તો હું બસ ચૂકી જાઉં. આ ભાઈની ઘડિયાળ ખોટો ટાઈમ બતાવો તો એવા બસ ચૂકી જાય. પણ ટાવર ઘડિયાળ હોય ને એ જો ખોટો ટાઈમ બતાવે ને તો આખું ગોમ બસ ચૂકી જાય, કારણ કે એમાં બધા જોતા હોય. એટલે ગોમની ટાવર ઘડિયાળો હરખો ટાઈમ બતાવો. હવે સાયકલ વાળો ભૂલો પડે ને તો બીજા ફરિયામ જતો રહે. બાઇક વાળો ભૂલો પડે તો બીજા ગોમમાં જતો રહે. 4 વ્હીલ ગાડી વાળો ભૂલો પડે ને તો કદાચ આ ખેડા જિલ્લો લાગે તમારે, અમારે બાજુ આવી તો મહીસાગરમાં જતો રહે. પણ જો વિમાન વાળો ભૂલો પડે તો બીજા દેશમાં જતો રહે.
ભગવાન આગળ પ્રાયશ્ચિત કરી નાખે કે હે પ્રભુ અમારી ભૂલું થઈ ગઈ બાપ. અને હારું એ સમજાતું નથી ભગવાનના કોમમાં બધા જુદા છે. હમણાં બકરો મારત બધા એક હે અને ભગવાનનું કોમ લેવાનું હોય તો બધા નોખા નોખા. જો કે રોજવામ તો કોઈ આવું કરતું જ નથી. આ તો બધી બહારની વાતો છે.